આંગણે અલ્પતમયકી દોમાનુકૂળમાં વાતજો ગુપ્ત ચરણ વિરત નાવે કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાતજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચાકરું આકે રસ વિના તમને વાળિયા અનુભવ નંદન મનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરું ગરુડા પુરમરુ ક્ષેત્રમાં લૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે જે છાયામાંથી 11મી 720મું પાન. વાંચો. આણંદ ભાદરવા વદ એકમ ભૌમ 1952. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના જૈન સૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે, પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળ જ્ઞાન હોય નહીં, બાકી સમ્યકત્વ હોય નહીં એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે એ સાંભળવી નહીં. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. ઝેરને અમૃત સરખા છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખા કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બંને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા શુભ અને અશુભનો નિષેધ કયો હોય તો મોક્ષની અપેક્ષા હતી. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. સત્પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિર્દંભપણે નિરંકારપણે કરવી. ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદ આદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણ આદિથી પણ અસમાધિ થાય નહીં. તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા બંને સમાન છે તેને સહજ સમાધિ કહી. સંકિત દ્રષ્ટિને અલ્પ હર્ષ અલ્પ શોક પછી થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય. અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેઓ ખેંચી લે, તે આમ થવું ન ઘટે એમ વિચારે છે.
અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તો પણ તેનું સમકિત મૂળ જાય નહીં. સમકિત દ્રષ્ટિને અંશે સહજ પ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિત દ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિત દ્રષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યા હોય પણ પોતાને સહજ સમાધિ છે. બહારના કારણોથી તેને સમાધિ નથી. આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી, તેથી મિથ્યા દ્રષ્ટિ બહારના કારણોમાં તદાકાર થઈ જાય તે રૂપ થઈ જાય છે. સમકિત દ્રષ્ટિને બહારના દુઃખ આવે ખેદ હોય નહીં. જોકે રોગ ના આવે એવું ઈચ્છે નહીં. રોગ આવે, રાગ દ્વેષ પરિણામ થાય નહીં. શરીરનો ધર્મ રોગ આદિ જે હોય તે કેવળીને પણ છે, કેમ કે વેદનીય કર્મ છે, તે તો સર્વે ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજ સમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્ત ભાવ મટી જાય. બાકી આસક્ત ભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવા, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણામવા તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જેઓ હાલમાં નથી, કેમ કે તેમને થયા 2500 વર્ષ થયા. માટે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે. કુગુરુએ લોકોને અવળો માર્ગ બતાવી ભૂલાવ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે, એટલે જીવ માર્ગમાં કેમ આવે? જોકે કુગુરુએ લીટી લીધા છે, તેમાં તે બિચારાઓનો વાંક નથી, કેમ કે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે પણ કહે નહીં કે મને આવડતો નથી. જો તેમ કહે તો કર્મ થોડા બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે? જેની ગ્રંથિ છેદાય તેને સહજ સમાધિ થાય. કેમ કે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ, અને તેથી બીજા ગુણો પ્રત્યે સમકિત છે. તે દેશ ચરિત્ર છે, દેશે કેવળ જ્ઞાન છે. બસ. જંબુદ્ધિ પ્રજ્ઞપ્તિ નામનું જૈન સૂત્રમાં એમ કહ્યું છે. જંબુદ્ધિ પ્રજ્ઞપ્તિ એટલે આ જંબુદ્વીપ એ બધું ક્ષેત્ર, નદીઓ, પર્વતો, એ બધી ભૂગોળ એની. જૈન સૂત્રમાં કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. કૃપાળુદેવ તેનો રદિયો આપે છે, ખુલાસો કરે. આ કાળ મોક્ષ નથી છે. આ ઉપરથી એમ ના સમજવું કે મિથ્યાત્વ ટળવું, અને તે મિથ્યાત્વ ટળવું મોક્ષ નથી. મિથ્યાત્વ ટળી શકે છે. ટાળવા મથો તો ટળે, કાઢવો નથી. કાળનું નામ દઈને, કારણ કે મિથ્યાત્વ ગમે છે. આ તો નાચનારને એને ઓગળું મોકું, એને જોઈતું તું વૈદ્ય કર્યું, સંસાર જોઈતો હતો અને કહ્યું કે આ કર્મ મોક્ષ નથી, નિરાશ એમ સંસાર ભોગવી સુલેર કરીશું. મિથ્યાત્વ ટળવ મોક્ષ છે. મિથ્યાત્વ ટાળી શકાય તો ઘણો ભાગ તો તેણે પ્રાપ્ત કરી લીધો. લગભગ ભગવાન થઈ ચૂક્યો. મિથ્યાત્વ ગયો એટલે શું બાકી રહ્યું?
અને તે મિથ્યાત્વ તરફ મોક્ષ નથી. મિથ્યાત્વ તરફ મોક્ષ છે, પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. પેલા જંબુદ્વીપમાં જે પ્રજ્ઞતિમાં કહ્યું એનો રજ્યો આપે છે કે મિથ્યા તો ટળે કે નહીં ટળે, એટલોમાં ખરો કે નહીં ખરો. કૃપાદેવથી વાત કરે સાથે કે આ કાળે સંપૂર્ણ મોક્ષ હોઈ શકે. શરૂ થાય એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી, છેલ્લો અવતાર નથી. કદાચ એક અવતાર લેવો પડે, પણ કેટલું બાકી રહ્યું? અનાદિકાળથી અનંતા અનંતો દેહ ધર્યા. હવે એક જ દેહ બાકી રહ્યો. શું બાકી કહેવાય? અબધ રૂપિયા આપતા, દેવ પતાવતા એક પાય બાકી રહી. એ પાય કઈ હિસાબમાં ગણાય? અબધની આગળ પાયની ગણતરી ખરી, પણ અનંત આગળ એકલી શી ગણતરી? એ મોક્ષ થયો કહેવાય. અનાદિકાળથી રખડતો જીવ સ્વરૂપને પામ્યો. કદાચ થોડો કર્મ બાકી હોય તો ભોગવી દે આવતા ભોગ. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું જ્ઞાન હોય નહીં, બાકી સમજક હોય નહીં, એમ હોય નહીં. સંકિત થઈ શકે. સંકિત એટલે ભગવાન થઈ ચૂક્યો, અંશે હોય અવિનાશી. ક્યાં તારું ગુપ્તપણે રહ્યું? હે સર્વગુણ સમ્યક્ત્વ, બધા ગુણનો અંશ, ભગવાન તરીકેના બધા ગુણો અંશે આવી ગયા. બાકી સમજક હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કે તે સાંભળવી નહીં. જીવ ઢીલો થઈ જાય. મળવાનું નથી, શું કામ મહેનત કરીએ? આ કાળમાં મોક્ષના નૈવાપણાની આવી વાતો કોઈ કે તે સાંભળવી નહીં. કેટલો સરસ ખુલાસો આપ્યો. સાંભળવી નહીં. સાંભળશો તો ધીરા થઈ જશો. મહેનત નહીં કરો, પુરુષાર્થ નહીં કરો, અને ત્યાંના ત્યાં રહેશો. એટલે આ કાળ મોક્ષ છે. એ સાંભળવાથી આ જીવને ઉલ્લાસ આવે. કમર કસીને પુરુષાર્થ કરે એટલે મુખની તદ્દન નજીક જઈને તો ઉભો રહે. પછી યુ બાકી રહ્યું. સપુરુષની વાત પુરુષાર્થને બંધ કરવાની હોય નહીં. જીવને ઢીલો ના પડવા દે, ઉત્સાહ આપે. પુરુષાર્થ પ્રેરક વાણી જ્ઞાની. આ મંદિર કદ જઈ આવે, મુક્ત તો છે નહીં. ભક્તિ શું કરીએ? મુક્ત તો છે નહીં. આમ કહીને લોકોમાં ઉત્સાહ તો તે ટાળી દીધો અને ઢીલા બનાવી દીધા. પ્રેરણા જોઈએ થાય, કરે પુરુષાર્થ, કેમ ના? શાસ્ત્રમાં લખ્યું છે કે આ કર્મ મોક્ષ નથી માટે નથી, કરતો નથી માટે નથી. કદાચ શાસ્ત્ર લખ્યું હોય આ કર્મ મોક્ષ છે,
તો વગર પુરુષાર્થે થાય? આશા ડોંગર બહુ પાકવાની છે, પાકી જાય. ખેતર મહેનત કરવી પડે, ધરું ઉછેરવું પડે, ખેતર ખેડવું પડે, રોપવું પડે, પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે. આશા ડોંગર બહુ પાકવાની છે. પણ ના પુરુષાર્થ કરે તો ડોંગર નથી પાકવાની એમ મને પુરુષાર્થ ન કરે તો. એટલે પાકવાની છે એમ સાંભળીને નહીં પાકે, નથી પાકવાની એમ સાંભળીને નહીં થાય. કરશો તો થશે. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં. ઢીલા થઈ ગયા શું કરવાનું? મુક્ત તો છે નહીં. પુરુષાર્થને ઉત્તેજન આપવાનું હોય, પુરુષાર્થને ઉત્તેજન મળે, પ્રોત્સાહન મળે. ઝેર અને અમૃત સરખા છે એમ જ્ઞાનીએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખો હોવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. ઝેર અને અમૃત સરખો હોવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. બે સરખો જે પી જોઈએ. ઝેર પીવાય કઈ અપેક્ષાએ વાત કરી હોય? પૂતગલની અપેક્ષાએ સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો માન્યા, પણ આચરવામાં તો વિવેક જોઈએ. આ જ રીતે શુભ અને અશુભ બંને ક્રિયાના સંબંધમાં સમજવું. શુભ એટલે સારું, અશુભ એટલે ખોટું. શુભ એટલે પુણ્ય, અશુભ એટલે પાપ. બંને સરખો છે, બંધની અપેક્ષા, બંને બંધ છે. પણ પુણ્યનો બંધ તો સારો છે. પાપની અપેક્ષા પુણ્ય સારું, પણ આગળ જતા પુણ્ય પણ એને ભોગવટો છે, તો ભોગવીને છેવટે મોક્ષ જાય. અને પાપ ભોગવટો છે, પણ પાપ ભોગવતો પાછો પરિણામ બગડ્યો તો પાછો પડી જાય. પુણ્ય હતું તો મને બહુ મળ્યો, પુણ્ય હતું તો સારા પૂર્વ જન્મ મળ્યો, પુણ્ય હતું સપનું શરણ મળ્યું. પુણ્યને ભોગવાય નહીં. અને પછી પુણ્ય ઠેઠ વધી જશે, તમને શું વાંધો છે? પુણ્ય તમને છેક મોક્ષે લઈને પાછું વળશે. પુણ્ય તો બલિયારી. પાપ તો શબ્દ ના હોજો. ઊંચી ગતિ મળે છે તે પુણ્ય પ્રતાપે, પણ પુણ્ય મેળવીને ફક્ત ભૌતિક સુખની આશા નહીં રાખી. પુણ્ય તો સારો કાર્ય થવાનો કે સારો કાર્ય નહીં કરવો, ભક્તિ નહીં કરવી, દાન નહીં કરવું, એવો જ નહીં. દાન ભક્તિ કરો તે પણ છૂટવા માટે કરો. ભક્તિઓ એ છે કે તરશું ગાળો પણ એ નથી. ક્રિયા શુભ અને અશુભનો નિષેધ કયો હોય તો મોક્ષની અપેક્ષા. પાપ અને પુણ્ય સરખા નહીં.
પાપ વખતે આત્મા ચૂકાઈ જાય અને પુણ્ય હોય, આત્માર્થને સાધી એવા સાધન આપણે મળે, કેટલું પુણ્ય તો અનુભવ મળે. એથી સંત વિશેષ પુણ્ય હોય, સકૃતનો જોગ મળે, વધુ પુણ્ય હોય. પુણ્ય તો અપેક્ષા એ સારું છે, તડકા કરતા છાંયો સારો એમ. એક શેઠ હતા, જિંદગીમાં સારું કામ કરેલા, ઘણું પુણ્ય, સ્વર્ગ મળે. શેઠના જીવને ધર્મરાજાના દરબારમાં લઈ ગયા, આ તો હબધવા માટે. બોલો શેઠ, તારું પુણ્ય ઘણું છે, સ્વર્ગ મળે એવું છે, પણ થોડુંક પાપ છે, એટલે તમારે પાપ ભોગવી લેવું છે કે પુણ્ય? શેઠના મનમાં થોડુંક પાપ ભોગવી લઈએ ને એટલે કાયમ પુણ્ય ભોગવવાનું થઈ જાય, કે પાપ ભોગવી લઉં. શેઠનો જીવ બાવળિયા થળી આગળ પહોંચેલો થયો, તે જેટલી પેલી મંકોડા જાય તે બધા ખાઈ જાય. પોતનો અવતાર પૂરો થયો, ધર્મરાજા દરબારમાં આદર કર્યો, કાવ સ્વર્ગ તરસ્વર્ગ જતું રહ્યું. આ જીવડો ખેતે પાછું પાપમાં જવું, એટલે પાપ તો સપને ના. કેટલાક લોકો સમજતા નથી ને, ભક્તિ હેય છે, દાન હેય છે. જૈનોમાંથી આ પંથ પાડી દીધા છે. કોકનું ઘર ઓલો લાગતું તો ઓલવાય નહીં, બિલાડી ઉંદર ખાતી હોય તો છોડાવાય નહીં, કરું દેખે તો મોત મીચી દે, એવું થાય ને. શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. અરે તે પાપ ક્યારે છોડ્યું? તે પુણ્ય છોડવા બેઠો. કામન છોડા, ક્રોધન છોડા, અને ભગવાનનું ભજન કેમ છોડ્યું? સપુરુષનું વચન અધર્મમાં ધર્મ સ્થાપના કરવાનું હોય જ નહીં. જ્ઞાનીના વચનો આત્માર્થે જ હોય. અપેક્ષા ન સમજે અને જ્ઞાન વચનો નો ઊંધો અર્થ કરી પોતે તો હલકી ગતિમાં જાય, બીજાને પણ ત્યાં દોરે. જે ક્રિયા છે તે નિર્દમપણે નિરંકારપણે કરવી. ક્રિયા કરવાની છે પણ અભિમાન ન કરો. મેં દાન કર્યું તો સારી વાત છે, કરવા જેવું. કહ્યું તો નહીં, વાંધો નહીં, અભિમાન કરે મેં આટલા લાખ આપ્યા, તું શું આપતો હતો? મેં બધો સંઘ જમાડ્યો, લાખ રૂપિયા ખર્ચ્યા, તે કદી પાછળ મીઠું વાપર્યું તું? અભિમાન માટે નહીં, કરવાનું છે આત્માર્થે. અભિમાન કરે તો ક્રિયા કરી સારી, તે પણ નકામી ગઈ, ઉપરથી પાપમાં જવું. કોઈ પણ શુભ ક્રિયાનો નિષેધ નથી, પણ જોડે અભિમાન મૂકી દો. ઉપવાસ કરો, કરવાની જરૂર છે,
દેહનું બહુ પંપાય છે, ઇન્દ્ર દમનમાં લાવો, પણ એનું અભિમાન કરે, મેં તો અઠ્ઠઈ કરી, કોઈથી થાય મેં કરી. અઠ્ઠઈ શા માટે કરી? અભિમાન કરવા માટે કે અભિમાનના નાશ માટે? શરીર લૂંટવી નાખ્યું અને અભિમાન કર્યું. અને માનને સુકવવાનું હતું, શરીરને કશું સૂચવ્યું, લઈ લઠને મંડ્યા શરીરની પાસે મારો હારા. આપણું દુશ્મન છે, દુશ્મન નથી, તમારું મોક્ષ માર્ગનું સાધન છે. વ્રત પચખાન કરવાની જરૂર છે, પણ વ્રત પચખાન કરીને અભિમાન કરે, તેને ન કર્યું હોત તો સારું. કેમ? અભિમાન ટાળવાનું છે, શરીર નથી મારવાનું. આ તો માર ખાય મોકળો અને માર ખાય બોકડો. દોષ કોને મારું છે? માનને કાઢવાને માટે પણ શરીરને માર્યું, માનને માર્યું. આ તો બકરું કાઢતો ઊંટ બેઠું, બકરું આટલું ખાતું, ઊંટ આટલું ખાઈ દેશે. વ્રત તપ કરો, દાન કરો, ઉપવાસ કરો, બધું કરવાનું, પણ અભિમાન ટાળવા માટે. લયું સ્વરૂપના વૃત્તિનો કયું વ્રત? અભિમાન. કેટલાક તો ઘણા આવે, મેં આટલી ઓમેલો કરી, આટલા ઉપવાસ કર્યા, આટલી અઠાયો કરી, આટલા રૂપિયાનું દાન કર્યું. લોકોને જણાવવા માટે જણાયનો વાંધો નહીં, આપણા મનમાં ન હોવું જોઈએ લોક જાણે. જણાવવાનો આપણા પ્રયત્ન ન હોવો જોઈએ. જાણે તો વાંધો નહીં, શું વાંધો છે? ગુપ્તદાન કે છે સારી વાત છે, પણ ગુપ્ત નકો છડું ઉગાડું કરતો વાંધો શું છે? તમને અભિમાન ન જોઈએ. ઉલટું ઉગાડું દાન કરતો કોકને પ્રેરણા થાય કે તારો દાન કરવા જેવું છે. મૂળ વાત, દાન કરો, તપ કરો, વ્રત કરો, સમય કરો, ભક્તિ કરો, અભિમાન છોડીને કરો. અને અભિમાન કરીને કરો, ના કર્યું હોય તો સારું. રૂપિયા તારા દાનના નકામાં ગયા, ઉપરથી તે પાપ વધ્યું. મુસ્લિમ મહાત્માઓમાં વાત આવતી. એક મુસ્લિમ સંત, એની જોડે બીજા કેટલાક શિષ્યો. નમાજનો ટાઈમ થયેલો, બધા ઊંઘી ગયેલા, અને એક ચેલો જાગે ને પેલા મહાત્મા બે નમાજ પડવા, પેલો શિષ્ય કહે છે, ગુરુજી આપણે નમાજ પડ્યા, પણ આ ઊંઘી રહ્યા. ગુરુ કે તું ઊંઘી રહ્યો તો સારું. તે જાગીને પાછું અભિમાન કર્યું. જે ક્રિયા કરવી તે નિર્દંભપણે, નિરહંકારપણે કરવી. અહંકારમાં તે શું મોટું મહાભારત કર્યું છે? અભિમાન કરે છે. ક્રિયાની ના ફળની આકાંક્ષા રાખવી નહીં. ક્રિયા કરે બાહ્ય ક્રિયા ના આકાંક્ષા રાખે સંસારની. માળા ફેરવે, મનમાં શું ઈચ્છા હોય, મારો છોકરો પાસ થઈ જાય, આ છોકરીનું ઠેકાણું પડી જાય, મારું શરીર સારું રહે,
અમે પૈસાદાર થઈએ, બંગલો મળી જાય. બંગલો મેળવવા માટે માળા નથી. માળા તો આત્માહિતને માટે. કોઈ પણ ભૌતિક ક્રિયા બહારથી કરો, ભૌતિક ઈચ્છા ના રાખો, છૂટવા માટે. પ્રભુશ્રી કહેતા બધું કરજો, પણ આટલું ઉમેરણ કરજો અંદર. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. માત્ર મોક્ષ વિલાસ. કોઈ ક્રિયા બધી કરવાની, પણ મોક્ષને માટે. વ્યવહારિક લાલચે નહીં. અને વ્યવહારિક લાલચ પોષવા માટે જૈન ધર્મ નથી. જૈન ધર્મ તો વ્યવહારનો નાશ કરવા માટે, સંસારમાંથી છૂટીને મોક્ષને જવા માટે છે, સંસાર રધરવા માટે નહીં. પાછો ભક્તિ કદે રધરો જ માગીએ, એના આશયથી વિરુદ્ધ છે. છૂટવા માટે. શુભ ક્રિયાનો કઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. એક જાતની સમાધિ એટલે આધી સમાઈ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. પણ સહજ સમાધિ કહીએ. સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. આત્મા આત્મામાં જ રમી રહે. આત્માને ભૂલાય નહીં. વ્યવહારિક બધા કરને ધક્કે કાર્ય થતા હોય, આત્મા જ્ઞાની હાલતા ચાલતા સત્સમાધિમાં એનું શરીર તો પૂરો કરતા યોગે ચાલે છે. એમાં તેમાં ચિત્ત દેતા નથી, તો પોતાના સ્વરૂપમાં. સસમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. પ્રમાદ નાશ પામે. પ્રમાદાદિ, પ્રમાદ એટલે વિષયો, કષાયો, ઊંઘ, આળસ, આત્મા સિવાયનું જે કરવાનું તે બધું પ્રમાદ. જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણાદિની પણ અસમાધિ થાય નહીં. સત્સમાધિ એને છોકરો મરી જાય તો સાચું સ્વરૂપ જાણવું છે. એને વ્યવહારિક કોઈ નુકસાનથી ચિંતા થાય. બધેલો કરવા આવે છે. છોકરો મરી ગયો તો શું, મહેમાન ગયા આવ્યા હતા, કોણ કાયમ છે. હું મરી જવાનો છું, હું ક્યો રહેવાનો છું. કોઈનું મરણ થયા પછી તેને શોકને બદલે વૈરાગ આવે. એ ગયો એ હું જવાનો છું. મને કહેતો ગયો કે તમે મારી પાછળ આવવાના છો. એણે મરીને મને બોધ આપતો ગયો. પુત્ર મરણાદિની વાત થી પણ અસમાધિ થાય નહીં. આપણે વાતો કરતા ધર્મની, અને વાત આવે એટલે તંત પોક મૂકે, બાપ માથું ફૂટે, રે રે થઈ ગયું, ખલાસ થઈ ગયો. હમણાં કહેતો હતો ને, આત્મા ધર્મ અવિનાશી છે, કોઈ કોઈનું નથી. પ્રસંગ આવે ત્યારે નથી ટકતો. કારણ
અનાધિકારથી અવળે માર્ગે ચાલ્યો છે. ભક્તિને પણ સમજો નથી. ભક્તિ સંસાર માટે નહીં, આત્મા માટે. તેને પુત્ર મરણાદિથી પણ અસમાધિ થાય નહીં. તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં. સ્વરૂપ જેને જાણ્યું છે, આત્માનું માધ્યમ જેને છે, જગતના કોઈ પદાર્થ પ્રત્યે તેને પ્રેમ ન હોય. કારણ કે આત્માથી સૌહીન. સકળ જગત એઠવત અથવા શબ્દ સમાન થઈ શકે છે, કરી ગયા છે. પણ આ જીવને અનાદિથી આ જગત પ્રત્યેનો મોહ તે છૂટતો નથી. એ ભરી મળીને સંસાર જ ઈચ્છે છે. માગે તો એ સંસાર માગે, મુખ નહીં માગે. મારું ધર્મનો ફેરો ટળે એમ નહીં માગે. મને સુખ મળે, શરીર સુખી રહે, છોકરા સુખી રહે, બૈરા સુખી રહે, બધું આબાદ રહે. બસ કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, અને કોઈ પડાવી લે તો ખેદ થાય. જેને શાતા શાતા બંને સમાન છે. શાતા ને શાતા બે સમાન છે. સુખ દુઃખ સમાન કરી દાના. સુખ અને દુઃખ આપણા કરેલા કર્મ ફળ છે. સુખ ને દુઃખ આવ્યા, સારું થયું, કરેલા કર્મ છૂટે છે, બંધ છૂટે છે, દેવું અપાઈ જાય છે. એટલે એટલું જેમ આવે છે એ જવા આવે છે. પણ આને રહેવાતું નથી, એટલે જવા આવે અને કાળ ધોમો થાય. કેમ જવું? પ્રભુ શ્રી કહેતા કે તમને દુઃખ આવે ને કર્મ, તમારી પણ રજા માગવા જઈએ તો કહું જાવ નિરોધે, ફરી આવશો ના. અમે રહેવાના નથી. ભાઈ કોની પોગરણી કરશો? પણ તમે જે માગતા હો તે બધું પૈસી કે લઈને જાઓ. પણ કર્મ શું કે છે? રજા માગવા. તરફા કર્મ રજા માગવાને બદલે ઝઘડો ઉભી હતો, પાછો આવે જોન જતો નિરંતર વિદાય કરી દેવાનો. એમ કર્મ તો અનાધિકાર છે, હજી ભોગવે જ છે. પણ ભોગવતી વખતે પાછો કકરાટ કરે. આ વસ્તુ જાઓ નિરંતે. હો તમે આવશો પછી કોને મળશો? હું જવાના છે. તો જેને શાતા અશાતા બંને સમાન છે. તેને સસમાધિ કઈ. સબકી દ્રષ્ટિને અલ્પહર્ષ, અલ્પશોક ક્વચિત થઈ આવે. સંશોધન. સંશોધન એટલે જરીક કઈ નામ. પરાળમાં દેવતા મૂકીએ ને ભડકો થાય. કેટલી વખત? 1 મિનિટ. પછી તેમાં બીડી સળગાવા જેટલું ના હોય, રાખ જ થઈ જાય. એટલે એને કદી હર સાથે આવો તરીક પછી સ્વસ્થ થઈ જાય. બીજાને ખેડના અંગારા જેવો. ખેડના અંગારા ધગધગ ઉપર ધુમાડીએ ના દેખાય અને જ્યોતિ ના દેખાય, અંદર નરે પડતો હોય. પેલો દેખાય પણ અંદર ના પડતો હોય. સંકિતને ઘડીક થાય, કઈ નહીં ભૂલી જાય. પણ
જ્ઞાનીને તો સંજોલન પણ ના હોય. શું કરે દુઃખ આપણો કરેલો એ દેવા આપવું પડે તે ઉઘરાણી આવે છે, આપી દેવાનું નિરજ થઈ. સારું થયું તમે આવ્યા, મારે તમારે ઘેર આવીને આપવું પડે છે એટલે મારો ફેરો ઉગાર્યો, લેતા જાઓ. સમકીર્તિને અલ્પ હર્ષ અલ્પ શોક ક્વચિત થઈ આવે, પણ પાછો સમાવેશ પામી જાય. આમાં શું તારું જતુરી પાછ વળી મળી જાય. પેલો નશ રાખે, કદાચ મળે ના બોલે, મારો જોગ આવતાની વાત છે, તારા કુટ્યું કાઢી નાખું. ઉપર હસતો હોય, મનમાં દ્વેષ હોય, અને સંગ્રામ તો દરેક દેખાય કશું ના હોય. અંદર એવો બળતો હોય એ બળ બીજાને નુકસાન એને પોતા નુકસાન કરે છે. કોકરું તો નુકસાન કરતો કરશે. અંગારા હાથમાં પકડી કોકરી પર નાખીએ તો આપણે પહેલા દાજીએ એની ઉપર પડે કે ના પડે. આપણા ગુણ આપણે નડે, કોકને નહીં. ગમે એમ કરો ને, તમારું તમને નડો, કોકનું નડે જ નહીં. તને તારે દોષે બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. દુઃખી કેમ થયો? કોકે કર્યો નથી, તારા કર્મ ઉભા થયો. એક રેત રંગી જો જાદરે થાય અને બનેલો તે રેત તે લીધેલો, ભોગવે તેની ભૂલ. તું ભોગવે, મારી ભૂલ તારી હોવી જોઈએ. કોઈનો દોષ નહીં કાઢો. દુઃખ પડે ત્યારે આપણો પોતાનો દોષ કાઢો. મેં ભૂલ કરી, મેં ચરી ન પાડીને દુઃખી થયો છું, મેં નહીં ખાવાનું ખાધું દુઃખી થયો છું, ને મને કરવાનું કર્યું ને દુઃખી થયો છું, પાપી છું. પસ્તાવો કરે તો ઓછું થાય, અથવા પાપ કરીને અભિમાન કરે ને ક્યાં પાપ કરે છે? બધા કરે છે, ન છૂટે. ઈરની ગોઠ ઉપર તેલનું ટીપું ખેંચી લે, એ ગોઠ છૂટે નહીં. એમ પાપ તો કર્યું, પાછું અભિમાન કર્યું, મરી ગયો. પાપ થાય પણ પસ્તાવો કરે તો ઓછું થઈ જાય. સૂળનો ઘા સોએ સરે, એમ નથી. પાપ કરવાની છૂટ છે. થઈ જાય તો પસ્તાવો કરજો. પાપ થઈ જાય, અભિમાન ન કરશો. મેં કેટલા માર્યા, એ મદન હાથે તું મરવાનો છે. મેં કેવા લૂંટ્યા લોકોને, તું લૂંટાવાનો. તે લૂંટ્યા ને તું લૂંટાયો. સમજાય? આવડો હિસાબ લાગે લોકો. હું લૂંટી લાવ્યો ને ત્યાં તું લૂંટાયો મનાય. કારણ કે તે પાપ કર્યું, એનું તે નસીબમાંથી ગયું, ઉતરું તે ગયું. ભગવાન મહાવીરની વાત એક ને એક બે જઈ સત્ય છે, પણ લોકોને આ ભૌતિક આકર્ષણ છોડતું નથી. તો પાપને જીવવું, લોકોને મારીને જીવવું, ખટપટ કરીને જીવવું. ખટપટ તને નડે, કોકને નહીં. એ જાણતો નહીં, મેં લઈ લીધું. એ ભલે જાણતો નથી, પણ કર્મ તો એને કોઈ શરમ નથી.
છાપરે ધણીને બોલશે. કરે ભોગવે. સમાજ પામી જાય, આગનો અર્થ ન રહે, ખેદ થાય તેઓ ખેંચી લે કે આમ થવું ન ઘટે. મરી ગયો, આયુષ પૂરું થઈ ગયું. પૂછ્યું ને વધારવાનો હતો, એવું મારે જવાનું જ છે ને. વિચારે છે એમ વિચારે છે અને આત્માને નિંદે છે. હર્ષોક થાય તો પણ તેનો સંકેતનું મૂળ થાય ને. કેમ હર્ષોક કેવો છે? સંતોલન. ઊંડો બહુ નથી, ઉપર દેખાય કેટલું ના મળે. સંતરન ઓગળી પાણીમાં ખેંચીએ ને લીટો થાય ને પાથર ઘેરી જાય. બીજો દળમાં ઓગળી ખેંચીએ ને તો લીટો પડે, પણ પવન આવે તારે ભેગી થઈ. પછી ત્રીજું કાળી માટીમાં લીટો પડે, ક્યાળામાં ફાટો પડે ટેપોની. પછી પવન ના પુરાય, વરસાદ થાય તાર પુરાય પાછે. પણ બે પર્વતની ફાટ, વરસાદ થાય તો ના પુરાય તો છૂટીને છૂટી જ રહે. એમ સંતુલન કશાય જરીક વધારે નથી. એ સંતુલન કશાય કોને હોય? સમકીતીને હોય. બીજાને તો ડસ હોય, દ્વેષ હોય, મારી નાખું સાલાને, મારો બદલો કરું. ઉપર મીઠી વાતો કરે, અંદર ડસ હોય, માયા હોય. તમે બહુ ભલા, પણ તાકતો એને મારવા માટે. કોઈ તારો માર્યો મરવાનો નથી. તારા કર્મ તારે ભોગવવા પડે. અને આ મંદિર બોમ આવ્યા પછી આટલી સમજણ નહીં હોય તો હજુ તો તારે રખડવાનું જ છે. સમકી દ્રષ્ટિને અંશે સપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. સદાય સમાધિ એટલે હાલતા ચાલતા ખાતા પીતા સ્વરૂપનું સ્મરણ છે, સમાધિ છે. આત્મામાં છે તો શરીર ચાલે છે તે કર્મને ધક્કે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ શંકરસિંહના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. કનકવા એટલે પતંગ. આકાશમાં કઈ દોડે, પણ દોરી હાથમાં છે તે પતંગ પાછી ખેંચી લેવાય, જે દૂર તે દોરાય. પણ દોરી કપાઈ ગયો તો તમારા હાથમાં નથી પતંગ. સમકીતીને વૃત્તિઓ કબજે છે. સમકિત દ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. વૃત્તિઓને કબજે કરી શકે છે. સમકિત દ્રષ્ટિ જીવને સહસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યો હોય પણ પોતાને સહસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યો ભલે એ તો સ્વરૂપ બાંધેલો કર્મ આવી આવીને ભોગવાઈને છૂટી દેશે, નવો નહીં. પણ પોતાને સહજ સમાધિ છે. બહારના કાળથી તેને સમાધિ નથી. સહજ એટલે એની મેળે કુદરતી. એને બહાર ગમે તેવો કાળ હોય
તો પણ સમાધિ તૂટતી નથી. લાખો રૂપિયા દેખાય, લાભ થાય તો તે સ્વરૂપમાં છે ને રોગ થાય તો સ્વરૂપમાં છે. કારણ સ્વરૂપને જાણ્યું છે. પછી આ નજીવો કાળથી નશો શેનો થાય? આમાં છે શું? નાના છોકરા નાની ચીજો માટે રડે, કારણ કે એને એનું મહત્વ માન્યું છે. મોટા ધડકાનું કોઈ મહત્વ ને શું રડવાનું? આમાં નાના ને ત્યારે ધોત્યો પણ છાપ, બંગડા કકડા, પછી પેલે રાખડીમાં આવે મણકા, એવું ભેગું કરી તો ઉત્તમ ચીજ છે. ભાન જ નહીં. આ તરફથી ચીજો દેખવાની ના મળતી ડરતો થઈને ભરી મૂકી હોય તે બાપ ખંચેરી કાઢતો રડીએ એમ જણ બે તો હીરા ભેગા કર્યા. એમાં જગતની વસ્તુઓ નાશવાન, એને માટે જે રડે છે જ્ઞાની કે નાશવંત છે, અને કોઈ કિંમત નથી. બાલ ધૂલી ગરેલા સરખી મોતી જ્ઞાનીને જગતના પદાર્થો માધ્યમ નથી, એ તો આત્માનું માધ્યમ છે. આત્માથી સૌ હીન. આ જગતમાં આત્માથી કોઈ પદાર્થ શ્રેષ્ઠ નથી. ઇન્દ્રનું રાજ પણ આત્માથી હીન. આત્મામાંથી મોહ ગયો તે સમાધિ છે. મોહ ગયો. શું મોહ? જે પદાર્થો આત્માના નથી એને પોતાના માનીને લીન થઈ ગયો, એમાં લીન થઈ ગયો, એક રૂપ થઈ ગયો છે. ગોળમાં મંકોડો ચોટે, એને છોડવા માટે પકડીએ તો વચ્ચે તૂટે પણ છૂટે નહીં, એવો લીન થઈ ગયો. મારું ઘર, મારું ખેતર. કોઈક થોરીઓ વાળે તો એનો હાથ વાળ્યો છે. મારું ઘર, ભેંસ ઘરતી હોય ને એ મારું ઘર પડી ગયું. મારું મારું કરે છે, પર પદાર્થો તેના નથી. અને એમ કરતા કરતા મરી જવાનો. માયા સાથે પોતે આગળ ઉભો થવાનું. તારું કોઈ નથી, તું તો આત્મા. આત્મા સિવાય કોઈ પદાર્થ તારો નહીં. માનું છે ભૂલ છે. મેરો કાતમ તામ મમત દુઃખીનો और सबे भी. આત્મા સિવાય કોઈ પદાર્થ તારો નથી. તું તારો માને તો ચોર છે. હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સંકિત દ્રષ્ટિ જીવને સત્સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યા હોય પણ પોતાને સત્સમાધિ છે. બહારના કારણથી તેને સમાધિ નથી. આત્મામાંથી મોહ ગયો તે સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી, તેથી મિથ્યા દ્રષ્ટિ બહારના કારણોમાં તદાકાર થઈ તે રૂપ થઈ જાય છે. તે રૂપ થઈ જાય છે. ગરીબ નુકસાન રડવા માંડે, તેમાં તેનું ચિત્ત બળ્યા જ કરે. એ તો કેટલી ચીજો નાશવંત છે, નાશ થવાની. તારે શું? આને તો દીઠું મારું. સંકિત દ્રષ્ટિને બહારના દુખાવે ખેદ હોય નહીં.
એને દુઃખ માનતો જ નથી. આ તો મને કંઠથી છોડાવે છે, વહેલો છૂટો થઈશ, દેવું પતી જશે. જો કે રોગ ના આવે એવું ઈચ્છે નહીં. રોગ આવે, રાગ દ્વેષ પરિણામ થાય નહીં. આવે રોગ તો પણ રાગ દ્વેષ ન થાય. સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ